સન્ડેના જય શ્રી કૃષ્ણ બધાને. હું આવી ગઈ છું આજે મારો ત્રીજો વ્લોગ લઈને. ચાલો જોઈએ આજે હમીરસર તળાવ અને વરસાદની કેટલી આવક થઈ છે. અમારા ભુજમાં જ્યારે આવક શરૂ થાય ત્યારે સૌથી પહેલાં અહીંયા મોટો બંધ કરીને એક જગ્યા છે, ત્યાંથી ઉપરવાસ જેટલો વરસાદ થયો હોય એ બધું જ પાણી અહીં આવે છે. મોટો બંધ જેને કહીએ છીએ ત્યાંથી શરૂ થઈ અને બધી જ પાણીની આવક હમીરસર તળાવમાં જાય છે. તો આ જુઓ, આ મોટો બંધ છે અને એમાં પાણીની આવક કેવી રીતે ચાલુ થઈ છે અહીંથી આજે હું તમને દેખાડું છું. જો અહીંથી ધોધ વહે છે, એ ધોધ છે ઉપરવાસ જેટલો વરસાદ છે એ બધું જ પાણી અહીંયા મોટા બંધમાં આવે છે. એ તમને દેખાઈ રહ્યું છે. હજી નજીકથી હું તમને દેખાડું છું, જોઈ શકો છો. એ જ્યારે પણ વરસાદ આવે અને આ જે પાણીની આવક ચાલુ થાય તો દરેક ભુજવાસીઓ આ જોવા માટે ઉમટી પડે છે. આજ તો સવાર છે થોડી વહેલી એટલે કોઈ બહુ દેખાતું નથી, બાકી બધી જ પબ્લિક ફક્ત આ નવા નીર આવ્યા એ જોવા માટે મોટા બંધે ભેગી થઈ જાય છે. હવે આપણે તળાવ ભણી જઈ રહ્યા છીએ અને જોઈએ વચમાં આપણને સ્વામિનારાયણ મંદિર પણ જોવા મળશે. આ સ્વામિનારાયણ મંદિરનો માર્ગ કહી શકાય. આ એનો ગેટ તમે જોઈ શકો છો. નરનારાયણ દેવનું મંદિર નજીક જ આવી રહ્યું છે. તો તમે ડાબી સાઈડ જોઈ રહ્યા છો એ નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર અહીંથી ચાલુ થાય છે, જ્યાંથી આપણે હમીરસર તળાવ ભણી જઈ રહ્યા છીએ. જો આ મંદિર ભુજનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. ખાસ એની કલા કારીગરી જોવા જેવી છે. જો તમે જોઈ જ રહ્યા છો, જેણે નહીં જોયું હોય એને જોવાની ખૂબ જ મજા આવશે. આ એનો ગેટ પણ નજીક આવી રહ્યો છે. આજે આપણે અંદર નહીં જઈએ, એક દિવસ હું અંદરથી પણ તમને બધાને વિઝિટ કરાવીશ. જોઈ રહ્યા છો આ એનો મેઇન ગેટ મંદિરનો, શ્રી નરનારાયણ સ્વામિનારાયણ દેવનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જે લોકો ભુજ ફરવા આવે છે તે લોકો અચૂક આ મંદિરના દર્શન કરે. હવે આપણે આવી ગયા છીએ હમીરસર તળાવ પાસે બિલકુલ નજીક. આ સત્યનારાયણ દેવનું મંદિર છે. આ છે રામધૂન રામ મંદિર છે, રામ દરબાર જેનું નામ છે. તો રામજીના દર્શન પણ આજે તમને કરાવું છું. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આજે મંદિરમાં દર્શન કરવા જઈએ. આજે હું તમને પણ મારી સાથે દર્શન કરાવું છું. જય શ્રી રામ. જો સરસ દર્શન થાય છે. શ્રી રામ જય રામની ધૂન પણ ચાલુ છે. હવે ચાલો તમને હું ભુજના હૃદય સમૂહ હમીરસર તળાવ બતાવું. તો હમીરસર તળાવમાં નવા નીર આવી ગયા છે, જોઈ શકો છો તમે. આ હમીરસર તળાવમાં જે વચ્ચે દેખાઈ રહ્યો છે એ છે ઘડિયાળી કૂવો. એ ઘડિયાળી કૂવો જ્યારે ડૂબી જાય ત્યારે હમીરસર તળાવમાં ઘણું જ પાણી આવી ગયું છે એમ કહી શકાય, એવું માનવામાં આવે છે. બતાવું જે આપણે મોટા બંધમાં આવક ચાલુ થઈ હતી એ જોયું હતું, એ અહીં કઈ રીતે પાણી આવ્યું એ આપણે જોઈએ. જો નવા નીર આવી ગયા છે. તો હવે તમને આખું લોકેશન બતાવું. જે જામનગરવાસીઓ હશે એને ખાસ ખબર પડી જશે. હમીરસર તળાવ છે, તળાવની બાજુમાં બિલકુલ સત્યનારાયણ દેવનું મંદિર છે. એને બિલકુલ બાજુમાં જે રામ દરબાર છે, રામધૂન કહી શકાય, એ પણ છે. આવી જ રીતે ત્યાં પણ જામનગરમાં તળાવની પાળ છે, જે લાખોટા તળાવ બિલકુલ સામે છે. બાલા હનુમાન મંદિર અને સત્યનારાયણ ભગવાનનું મંદિર સેમ લોકેશન ભુજમાં છે, એ પણ તમે જોઈ શકો છો. એ જ ભુજ મને બહુ ગમે છે. સેમ ડાબી બાજુ જો વોકવે છે ને તળાવ પણ છે. અહીંયા વોકિંગ ટ્રેક ઉપર બધા સવાર સાંજ વોક કરતા હોય છે. રાઈટ સાઈડ જમણી બાજુ પણ તળાવનો જ ભાગ છે. સેમ લોકેશન જામનગરમાં છે.
આ એક મોટામાં મોટું કારણ છે કે મને ભુજ બહુ ગમે છે. એનાથી પણ વધારે બીજી વાત કે જામનગરમાં જે વોકિંગ ટ્રેક અને તળાવ છે એ આખું દિવાલથી બાંધી લીધું છે, જ્યારે ભુજમાં આવતા જતાં આખા બધા જ નેચરનો આપણે લાભ લઈ શકીએ છીએ. હજી ખુલ્લું છે, એ ખૂબ જ સરસ વાત છે. સાથે જુઓ વોકિંગ ટ્રેકની દિવાલ ઉપર સ્વચ્છતાને લગતા કેટલા બધા સ્લોગન લખેલા છે. અહીં જુઓ મહારાવ શ્રી ખેંગારજી નામનો પાર્ક બનેલો છે કે જ્યાંથી ચાલુ થાય ત્યારથી અહીં સુધી એ આપણને દેખાય છે એની દિવાલ સળંગ. એ આખો મોટો પાર્ક વોકિંગ ટ્રેકની રાઈટ સાઈડમાં બનેલો છે. એકચ્યુઅલી આ પાર્ક જ જૂનો છે, વોકિંગ ટ્રેક પાછળથી બનેલું છે. ચાલો આજ તો ઘણી શેર થઈ ગઈ સવારમાં. ઓલમોસ્ટ હવે મારો બ્લોગ હું પૂરો કરું છું કેમ કે ઘર તરફ જઈ રહી છું. તો થેન્ક યુ બધાને તમારા રિસ્પોન્સ બદલ. પણ ભૂલતા નહીં લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું. અને કાંઈ પણ હોય તો તરત જ કમેન્ટ કરજો, હું એને સુધારી લઈશ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.